કોર્ટમાં અમે એટલા માટે નહીં જતા કે અમે એજ ઉપર પહોંચ્યા છીએ અને 500 ભાઈઓ મરી ગયા છે. કોર્ટમાં હંમેશા 10-15 વર્ષે ચુકાદો આવતો હોય છે. ત્યાં સુધી તો આ બાકીના 500 બી મરી જાય પછી ન્યાય અને હક કોને આપશો? मिसिस ने एक ही आँख से एक ही आंख में एक ही आँख की और उसकी भी दवाई चल रही है। उसकी और दूसरी जो बंद है उसकी दवाई चल रही है. हर साल 50,000 का खर्चा है. हर साल 50,000 का खर्चा है. आप में कोई ऐसी संस्था वगैरह जैसे कि नहीं, जीव नहीं। दया है जो जीव को बचाने का काम करती है, ऐसी कोई जीव दया वाले काम में? नहीं कोई काम में नहीं आता है. वो बहुत खर्चा है. वो उसकी आँख बहुत खराब है. હું આત્મહત્યા કરી શકું એમ છું એવી પરિસ્થિતિ મારી આ સર્જન કરી છે આ કોર્પોરેશનના અધિકારીઓએ. अब तक समाचार में स्वागत है आपका। अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन में क्लर्क और अलग अलग तरहों की जॉब करने वाले सीनियर सिटीजन हमारे साथ खड़े हैं। मेरे ठीक पीछे आप देख सकते हैं कि ये काफ़ी सालों से अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के चक्कर काटते अपनी पेंशन को जो है हासिल करने के लिए। सीधा हम उनसे बात करते हैं कि क्या परेशानी है, क्या दिक्कत है और क्या जवाब दिया जा रहा है, पेंशन के लिए कब से चक्कर काट रहे हैं? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પહેલાં પેન્શનની યોજના ન હતી. 1983થી યુનિયનવાળા લડીને ગુજરાત સરકારની મંજૂરીથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેન્શન દાખલ કર્યું. 1/83થી અમલ આપવાનો હતો. એ બોર્ડમાં ઠરાવ થયા પછી મ્યુનિસિપલ કમિશનર શ્રી બસુ સાહેબે 52 નંબરનો સર્ક્યુલર કર્યો. એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જે કર્મચારીને ચાલુ CPF યોજનામાં રહેવું હોય એ જ માત્ર એકરારનામું આપે અને બાકીના જેને GPFમાં નવી આવેલી પોલિસીમાં જોઈન્ટ થવું છે એ લોકોએ કશું જ ફોર્મ ભરવાનું નથી, કોઈ એકરારનામું આપવાનું નથી. એટલે અમે એમ સમજી જઈશું કે અમને GPF યોજનામાં રહેવું છે એટલે અમે જોડી દઈશું. એટલે જેને એકરારનામું એને જ ભરવાનું છે જે CPFમાં ચાલુ રહેવાનું છે એને. બીજું, આ યોજના 83થી 1ની સાલ સુધીમાં 98% કર્મચારીઓને ધીમે ધીમે જોડ્યા અને પછી માત્ર 1,000 બાકી હતા ત્યારે એમને લાઇટ થઈ કે સંસ્થાને ભારણ પડ્યું, સંસ્થા ડૂબી જશે, સંસ્થા ખાડે જશે. આવું એમને અર્થઘટન નાણાં ખાતાના ડિપાર્ટમેન્ટ ઓફ ધી હેડે વિચાર કર્યો. એટલે એની મરજીથી સક્ષમ સત્તાની મંજૂરી મેળવ્યા વગર, લેખિત મંજૂરી મેળવ્યા વગર એની મરજીથી એની સહીથી સર્ક્યુલર કરી દીધો રાતોરાત. જે બાકી હતા એ માત્ર 1,000 જોડાવાના. એમને તક ના આપી કે તમારે જોડાવવું હોય તો દિન 15માં જોડાઈ જાઓ, દિન 15માં જોડાઈ જાઓ ને 15 દિવસમાં નહીં જોડાઓ તો પછી અમે કાયમ માટે બંધ રાખીશું ને તમને એવી તક પણ નથી આપી. અને આ અનઓથોરિટી અધિકારી છે, સક્ષમ સત્તાની મંજૂરી મેળવી નથી. 1,000 કર્મચારી બાકી રહી ગયા. 1ની સાલથી આ દિન સુધી અસંખ્ય અરજીઓ, અસંખ્ય મૌખિક રજૂઆતો કોર્ટમાં ગયા. બધે જ એમણે ગેરમાહિતી આપી છે ચીફ એકાઉન્ટ ખાતાના નાણાં ખાતાના અધિકારીઓએ કે આ યોજના બંધ નથી. એ વાત ના કીધી ને બંધ છે એમ કહ્યું, ચાલુ છે એવું ના કહ્યું. એટલે કોઈ કર્મચારીને ન્યાય ના મળ્યો. હા, એમાં માત્ર ઓનલી વન એની એકલાની જ સહી છે. આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રીએ એમની સહીથી સર્ક્યુલર કર્યો, મનમાની ચલાવી છે. અને એ સર્ક્યુલરની નોંધ બીજા કર્મચારીઓને કરાવી નથી, ખાલી કોમ્પ્યુટરમાં જ રાખ્યો છે. એણે જે પીરિયડ આપ્યો 29/5 આ સર્ક્યુલર કર્યો, 30/6 સુધી 1ની મુદત આપી હતી. તો 30/6 સુધીમાં એક પણ કર્મચારી જોડાઈ શક્યો નથી. એનો મતલબ એ થયો કે એ સર્ક્યુલર બહાર નહીં કાઢ્યો, અંધારામાં રાતોરાત બંધ કર્યું. હવે અમે જોડાવા જઈએ છીએ, યોજના બંધ છે, જોડી શકાય નહીં. અમે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ, અમે દલીલ કરીએ છીએ કે યોજના બંધ નથી, સક્ષમ સત્તાની મંજૂરી નથી. જો સક્ષમ સત્તાની મંજૂરી હોય તો અમને બતાવો, અમે નહીં આવીએ લેવા માટે. તેમ છતાં એ બતાવતા નથી. અને 1ની સાલથી આજ સુધી ઉપલી ટોપની સત્તા, હાલની રનિંગ સત્તા બી એમને સહકાર આપે છે સંસ્થાના ભારણના કારણે જ, બીજું કોઈ કારણ નથી. સંસ્થાના ભારણ માટે 34 ના આપવું ને 1 ના આપવું, આ કયો ન્યાય, આ કઈ માણસાઈ, આ કઈ દયા, કયો ધર્મ? એમને કોઈની હા. અને બીજું, આ બંધ હોવા છતાંય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર UC પડિયા એ પણ અમારી સાથે પેન્શન યોજનાથી વંચિત રહી ગયા હતા. તો એ મોટા અધિકારી હતા, એમને સ્પેશિયલ અરજી કરાવડાવી અને 5ની સાલમાં કમિશનરની મંજૂરી મેળવીને જોઈન્ટ કર્યા છે. જ્યારે 1ની સાલથી બંધ છે, 5ની સાલમાં ડેપ્યુટી કમિશનરને લેવાય અને નાના કર્મચારીઓને ના લેવાય એવો કાયદો છે. તો આ કોનો સરકારનો ફેલિયર કહેવાય? સરકારનો બી કહેવાય એટલા માટે કે અમે અહીંયા રજૂઆત કરીએ છીએ, ન્યાય નથી મળતો માટે અમે સરકારમાં બી રજૂઆત કરીએ છીએ. PM ને CM કોઈએ અમને સાંભળ્યા નથી, કોઈએ તલસ્પર્શી અભ્યાસ કર્યો નથી. એમની વાત સાચી માની લીધી છે કે યોજના બંધ છે. એટલે ઉપલી સત્તાએ એમ સમજે કે આ તો સક્ષમ સત્તાએ મંજૂર કર્યું હશે. પણ હું વારંવાર ક્લેરિફિકેશન અરજીમાં કરું છું અને જણાવું છું કે સક્ષમ સત્તાની મંજૂરી નથી ને 1,000માંથી આ વિલંબ કરવાના કારણે 1થી 25 વર્ષની અંદર 1,000 પૈકી 500 કર્મચારી નાણાકીય
વિષના કારણે કફોડી પરિસ્થિતિ થવાના કારણે મરણને શરણ થયા છે, મરી ગયા છે. હવે બાકીનાને બી આ વિલંબ કરીને 500ને મારી નાખવાનો એમનો ચોખ્ખો ઈરાદો દેખાય છે એમ કરીને એમનો ફાયદો થઈ જાય સંસ્થાના ભારણ માટે. અરે સંસ્થા 34,000 કર્મચારીને પેન્શન આપવામાં નથી પડી જતી અને માત્ર 1,000માં 500ને તો તમે મારી નાખ્યા છે. હવે બાકીના 500 આવશે તો સંસ્થા પડી જવાની છે. ના પોસાય તો બધાનું કેન્સલ કરો. તો તમે આ મામલે કોર્ટમાં લઈને નથી ગયા? બધાને હરાઈ દીધા. અહીંથી સાચી માહિતી નહીં આપતા, કોર્ટમાં ખોટી માહિતી આપે છે. તો કોર્ટમાં પણ આ લોકો એમની મનમાની કરે. હા, હવે માંગ શું છે તમારી? હવે અમારી માંગ એ છે કે અમારો હક આપી દે. યોજના ચાલુ છે, બંધ નથી. શા માટે ના આપે અમારો હક? કેવું એમ છે, તમારું નામ? રતિભાઈ પટેલ. મારું કેવું એમ છે, કોર્ટ ક્યારે આવે? સત્તા ન્યાય આપે નહીં. સત્તાને પાવર છે તો સાચું છે તો કેમ ના કરે સત્તા? અમારું કેવું છે, કોર્ટ જ ન્યાય આપશે તો તમને પાવર આપે છે, કરવાના શું? દર વખતે તો પાવર તારા મૂકીને જ કોર્ટને આપી દે બધા પાવર. અને કમિશનર છે બંધારણીય છે, તટસ્થ માટે છે. નાગરિકો હોય, પ્રજા હોય, કાઉન્સિલર હોય, પદાધિકારીઓ હોય, ના કર્મચારીઓ, એમના વચ્ચે તટસ્થ નિર્ણય લેવાનો. કમિશનરે બંધારણના શપથ લીધા છે. આર્ટિકલ 14 સમાનતા માટે છે અને કમિશનર પણ હમણાં રવાડે ચડી ગયો છે. આ તમને કહું. બીજી વસ્તુ તમને કહું કે આ છેલ્લો સર્ક્યુલર એમ કહે છે કે 14/8/2003 સર્ક્યુલર દરમિયાન એમને અરજી કરેલ નથી. હવે તમે અહીંયા જુઓ આ અરજી છે કે નહીં, એમનો જ જવાબ છે. 7/3/2003 અરજી કરેલી છે, જવાબ એમનો છે. હવે ખોટી માહિતી આપે છે. બીજું, અમે કોર્ટમાં ગયેલા, કોર્ટે એક ઓર્ડર કરી આપ્યો હતો. સાંભળો, તમે સાંભળ્યા પણ નિર્ણય લીધો નેગેટિવ. એટલે અમે કોર્ટમાં જવાના હતા. એ મારા ખાનગી વાત આમાં નહીં બોલું. હવે આનો જવાબ શું આપે છે? 15/511/2007 હાઈકોર્ટમાં અપીલ હતી જે એ અપીલમાં ચુકાદો કોર્પોરેશનની તરફેણમાં ચીફ એકાઉન્ટન્ટ જવાબ આપે છે. એકચ્યુઅલી એ મેટર જ ડિસ્પોઝ થઈ છે, તો એને ચુકાદો કઈ રીતે ગણવો? એટલે હાઈકોર્ટને પણ આ લોકો બદનામ કરી રહ્યા છે. બરાબર છે. આવા 96 કર્મચારીને પાછળથી પાછલા બારણેથી લીધેલા છે. પાછળ એક તરફ તો હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે અને એ લોકો, જો તમારી સામે હું કેમેરામેનને કહી સામને બી બતાવીએ કે એ હાઈકોર્ટના ચુકાદા એમને મળેલો છે, હાઈકોર્ટનો ઓર્ડર છે, એ લોકો ધરણા પર બેઠા છે, કોઈ નથી માનતા. હા, એ જે પાથરણાવાળા છે. અને એક તરફ તમારું તરફ બી હાઈકોર્ટનું જે ઓર્ડરની પૂરું કરીએ. હા, હવે આ અન્યાયના કારણે 1000 પૈકી 500ને તો મૃત્યુ થઈ ગયા છે. હવે બાકીના 500ને બી આવી રીતે વિલંબ કરીને મારી નાખવાનો ઈરાદો છે અને મૌખિક એમ જણાવે છે કે તમે કોર્ટમાં જાઓ એટલે તમને ન્યાય મળી જશે. કોર્ટમાં અમે એટલા માટે નહીં જતા કે અમે એ એજ ઉપર પહોંચ્યા છીએ અને 500 ભાઈઓ મરી ગયા છે. કોર્ટમાં હંમેશા 10-15 વર્ષે ચુકાદો આવતો હોય છે. ત્યાં સુધી તો આ બાકીના 500 બી મરી જાય, પછી ન્યાય અને હક કોને આપશો? આ વિલંબ થવાના કારણે દાખલા તરીકે કર્મચારીની કેવી કફોડી પરિસ્થિતિ છે એનું એક એક્ઝામ્પલ આપું છું, એક ઉદાહરણ આપું છું. મારું પોતાનું જ. મારા બાબલાએ શેર બજારમાં ધંધામાં બહુ મોટું નુકસાન કર્યું. મારે મકાન, હાથ, એ તમામ મિલકત વેચીને દેવું ભરવું પડ્યું. હવે મારે રહેવાનું ઘર નથી, ખાવા માટે મારી કોઈ ઇન્કમ નથી. એટલે છોકરાને મેં આ ધમકાયો આ બાબતે, તો બાબલો અલગ રહે છે, મારો એનો કોઈ સંપર્ક નથી રહેતો. અને હવે ના છૂટકે હું જાઉં ક્યાં અને રહું ક્યાં? તો મારી બેબીને ત્યાં મારે રહેવું પડે છે. અને મારી બેબીના સાસરિયા એમ કહે છે તારા મા બાપને કેમ રાખ્યા છે, કાઢી મૂક. હવે અમે જઈએ ક્યાં? મારી આ પરિસ્થિતિ છે, ટેન્શન એટલું બધું થયું છે, ચિંતા એટલી બધી વધી ગઈ છે, મને એટેક આવી શકે એમ છે, હું આત્મહત્યા કરી શકું એમ છું. એવી પરિસ્થિતિ મારી આ સર્જન કરી છે આ કોર્પોરેશનના અધિકારીઓએ. અને આવી મારા જેવી સ્થિતિ ઘણા કર્મચારીઓની થયેલી હશે, આના કરતાં બી બહેતર પરિસ્થિતિ બી થયેલી હશે. તેમ છતાંય આ એમના ઘરનું આપવાનું હોય એવું વર્તન કરી રહ્યા છે. એટલી કોમન સેન્સ નથી કે આ યોજના બંધ નથી, આમનો હક છે, આમનો કોઈ વાંક ગુનો કોઈ ભૂલ નથી. શા માટે જોડતા નથી? બેરહેમીથી ગેરનીતિ અપમાઈ કરીને અમાનવીય કૃત્ય કરી રહ્યા છે. ગંભીર મેટરને સામાન્ય લે છે. એ એમ સમજે છે કે ટોપ સુધી અમારી સત્તા છે, અમારું કોણ વાંકો કરવાનું છે? આવું સમજીને અમને દાદ આપતા નથી. બાકી જો સિરિયસલી અમારી અરજી સાંભળે અને જોવે અને પુરાવો માગે નાણાં ખાતા કોર્ટ જોડે કે સક્ષમ જતાની મંજૂરી છે તો મળવાનો નથી અને અમને ન્યાય 1 મિનિટમાં મળી જાય, પણ એ કામ એ ઈરાદાપૂર્વક કરતા નહીં સંસ્થાનું ભારણ બચાવવા માટે. चलिए, अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन के अधिकारी और यहाँ पर चुने हुए नुमाइंदे जो है वो यही समझते हैं कि हम सत्ता पर जब जो है ज़िंदगी भर रहने के, लेकिन उन्हें ये बता दें कि जो 5 साल पहले मेयर थे वो आज नहीं है. मेयर की सीट अब खाली है और अब चुनाव होंगे और फिर नई सीटों को चुना जाएगा. लेकिन इनको ये समझना चाहिए अधिकारियों को
जिस तरह से पॉलिटिकल पार्टियों का एक समय रहता है, 5 साल वो रहते हैं और फिर सत्ता उन्हें छोड़नी पड़ती, इसी तरह से इनका भी एक रिटायरमेंट का समय आएगा और इनको अपनी जो है अधिकारिता जो है वो छोड़नी पड़ेगी। ऐसे समय पर इन्हीं कर्मचारियों को, अधिकारियों को परेशान ना करें। और उनकी बेटी हमारे साथ है जिन्होंने अपना दर्द बताया। बिल्कुल दुखनीय और दर्दनीय कहानी है कि एक बेटी अपने पिता का साथ देती है और बेटी ने फिर वो साबित कर दिया है कि जो बाप के लिए काफ़ी कुछ बेटियों के लिए और बाप के लिए पढ़ा गया, लिखा गया, वो सब कुछ इन्होंने वो सारी लाइनें जिंदा करके और साबित कर दी। क्या कहोगे बहन, आप अपने पिता को लेकर यहाँ पर आते हैं, कितना दुख है? मैं पिता के लिए और सबके लिए यही कहना चाहूँगी कि सबको न्याय मिले, जल्द से जल्द अहमदाबाद म्यूनसिपलिटी कॉरपोरेशन पगला ले और न्याय मिले और सबको पेंशन योजना जो चालू कर दिए जाए जल्द से जल्द, क्योंकि ये सब सीनियर सिटीजन है, उनका हक है, उनको देना चाहिए। इसके बाद कॉरपोरेशन का कोई नुकसान नहीं किया। जैसे कि मेरे पिताजी ने बहुत सालों जॉब की है यहाँ और इन्होंने बहुत ईमानदारी से, वफादारी से जॉब की है और यहाँ के जो कायदे थे उन्होंने काफ़ी सारे कायदे बदले हैं और पापा ने बहुत सारे कायदे से जो म्यूनसिपैलिटी में नए लाए हैं और ईमानदारी से, वफादारी से नौकरी के, उसके पुरावा भी है। अगर पुरानी जो पापा आगे बताएंगे। मेरी ऑनेस्टी, ईमानदारी का एक एग्जांपल बोल सकता हूँ। हाँ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લેરિકલ સ્ટાફને દર 5 વર્ષે ડિપાર્ટમેન્ટ ચેન્જ કરવાની પોલિસી છે। એ મુજબ મને 84-85ની સાલમાં ઓક્ટ્રોય ખાતામાં બાપુનગર નિકોલ ટોલ નાકા ઉપર મૂક્યો। એ વખતે અનામતનું આંદોલન ચાલતું હતું અને પાછળથી બહુ લાંબુ ચાલ્યું હતું ને પાછળથી કોમી રમખાણ પણ એ વખતે થયું હતું। તો એ દરમિયાન હું નાકા પર 2 થી 10ની ડ્યુટીમાં હતો। 7:30 થી 7:45ના સુમારમાં બાપુનગર થી 500 માણસનું ટોળું નાકા તરફ તોફાન કરવા આવી રહ્યું હતું। મારા પટાવાળાએ એમ કહ્યું, સાહેબ જીવતા રહેવું હોય તો ચલો ભાગી જઈએ। મેં કીધું તને બીક લાગે છે કે હા, તો તું જતો રહે, હું ઈમાનદારી વફાદારીથી નોકરી કરીશ, મને પગાર મળે છે, હું આ જગ્યા નહીં છોડું, થવાનું હોય થાય। પટાવાળો જતો રહ્યો, હું રોકાયો। બહુ નજીક આવી ગયું ટોળું, મેં તરત બારી બારણા દરવાજા અંદરથી બંધ કરી દીધા, કેશ બોક્સ લોખંડની ખોલી, અંદરથી 70,000 રૂપિયા ખિસ્સામાં મૂકી દીધા। મારે પૂરા જમા કરાવવાના હતા, પુરાવો આપવાનો હતો, એટલે 5 બુક અને 4 રજિસ્ટર મેં પેટમાં ખોસી દીધા અને પછી નાકા વચ્ચે આ રીતે ઊભો રહ્યો। પછી બારી તૂટી, એમાંથી કોઈએ કીધું કે ભાઈ એનું નામ બામ પૂછો, કોણ માણસ છે? તો મને નામ પૂછ્યું તો મેં કીધું રજનીભાઈ પટેલ છો, તમારે જીવવું હોય તો જતા રહો, નાકું જમીનદોસ્ત થઈ જશે, સળગીને રાખ થઈ જશે। હું બહાર નીકળવાની તક મળી, બધું લઈને હું નીકળી ગયો હતો। પછી એ દરમિયાનમાં 15 મિનિટમાં જ નાકું જમીનદોસ્ત કર્યું, સળગાઈને રાખ કરી દીધું, લોખંડની કેશ બોક્સ બી લઈને જતા રહ્યા। એ વખતે મેં મ્યુનિસિપલ કમિશનર, ઓક્ટ્રોય સુપ્રિન્ટેન્ડન્ટ, પોલીસ કમિશનર વગેરેને બહારની દુકાનથી ફોન કરીને બોલાયા। તો ઓક્ટ્રોય સુપ્રિન્ટેન્ડન્ટ પીએ દીક્ષિત એ વખતે હાજર થયા। એમણે નજરે જોયું તો કે હવે શું કરીએ, કંઈ નહીં। तो ये सारी बात हम जो समझ गए, इन्होंने अपनी ईमानदारी के चलते अहमदाबाद म्यूनसिपल कॉरपोरेशन का पैसा भी बचाया, इस तरह का ईमानदारी से जॉब की है। और लोग कहते हैं कि बेटियां पराई होती है, लेकिन आपने देखा है बेटियां पराई नहीं होती है। बेटी एक ऐसा रिश्ता है जो हर वक्त अपने पिता के साथ होती है। कैसे देखते हो, आपकी भी यही तकलीफ है और फाइनेंशियली प्रॉब्लम? आई हैव क्रॉस्ड 74 ईयर्स। अभी भी मेरे बहुत तकलीफ है। मेरे बच्चे भी यहाँ भी नहीं है, मैं और मेरे मिसेस से। आप और आपकी मिसेस? बच्चे कहाँ पर हैं? बच्चे तो फॉरेन चले गए, कोई आता नहीं है, छोड़ के चले गए। छोड़ के चले गए। 30,000 रुपये मैंने दूसरे दिन जमा करा। कैसे अकेले जिंदगी गुजारते? हाँ? कैसे गुजारते हो अकेले जिंदगी? नहीं, अभी तो मैं थोड़ा बहुत शेयर बाजार का थोड़ा बहुत काम करता हूँ, थोड़ा बहुत। घर गुजरान चल जाता है। हाँ, अभी बस वही, अभी हम 2 ही है। मदद में कोई रिश्तेदार कोई? नहीं, मदद में कोई रिश्तेदार नहीं है, मैं और मेरी मिसेस। देखिए ये परिस्थिति है, ये सीनियर सिटीजन है जिनके पीछे कोई सहारा नहीं है, इनके जो है बच्चे भी नहीं हैं, इन्हें छोड़कर चले गए हैं। इनका भी यही हाल है। एक बेटी जो है वो उनके साथ कंधे से कंधा मिलाकर इनका साथ देती है और कॉरपोरेशन के अधिकारी जो है इनकी सुनते नहीं, आँख आड़ा कान करते हैं और इन्हें धक्का खिलाते हैं। मिसेस ने एक ज आँख से, एक ही आँख एक ही आँख है, और उसकी भी दवाई चल रही है। उसकी और जो बंद है उसकी दवाई चल रही है।
हर साल 50,000 का खर्चा है। हर साल 50,000 का खर्चा है। आप में कोई ऐसी संस्था वगैरह जैसे कि नहीं, जीव दया है जो जीव को बचाने का काम करती है, ऐसी कोई जीव दया वाले काम नहीं है? नहीं नहीं, कोई काम में नहीं आता है। वो बहुत बहुत खर्चा है वो। उसकी आँख बहुत खराब है। चलिए, तो यही सोचना होगा अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के अधिकारी को। एक जो है कोर्ट यहाँ पर है, जो इन्हें न्याय नहीं मिला तो फिर एक कोर्ट ऊपर भी लगने वाली है जहाँ सबका हिसाब होगा और हर अधिकारी, हर नुमाइंदा, चाहे वो मेयर हो चाहे अहमदाबाद म्यूनिसिपल कमिश्नर हो, सबको वहाँ एक कतार में खड़े रहना होगा और सबको जवाब देना होगा इन मजलूमों का, इन जो है गरीब सीनियर सिटीजनों का जो आज मजलूम है। कल ये भी अपनी कैबिनों में अधिकारी बनकर बैठा करते थे, लेकिन आज वो रिटायर है, मजलूम है। कल आपका भी ये हाल हो सकता है, आपको भी रिटायर होना पड़ेगा और आप भी इनकी तरह दर बदर की ठोकरें ना खाए। ये इंसाफ अगर आपको करना है तो इनके साथ कीजिए, नहीं तो वरना आपके साथ भी यही हाल हो सकता है जो इनके साथ हुआ है। आप तक समाचार हमेशा रखे आपको आगे।